અરે મનોહરજી, તમે સવારમાં કહો કે કેમ આવવું થયું? જી નમસ્તે પાયલજી, હું મારી બહેન પૂજાને પિયર લઈ જવા માટે આવ્યો હતો. કાલ રાત્રે આંટીજી સાથે ફોન ઉપર વાત થઈ હતી. તો શું મમ્મીએ શું કહ્યું કે તમે ભાભીને લઈ શકો છો? ના, એટલામાં જ સુમિત્રાજી પોતાના રૂમમાંથી ચાની ચુસ્કી લેતા લેતા હોલમાં આવ્યા. અરે બેટા મનોજ, કેમ છે? અત્યારે હું વહુને પિયર નથી મોકલી શકતી, પણ મમ્મીએ બોલાવે છે આંટીજી. મોટી દીદી ઘણા વર્ષો પછી પિયર આવ્યા છે. તે પૂજા સાથે થોડી ક્ષણો વિતાવવા માંગે છે. હા બેટા, પણ અમારી પણ કંઈક મજબૂરી છે. સારું આંટીજી, તો હું નીકળું છું. પૂજા, તું તારું ધ્યાન રાખજે, પણ ના આવ્યો તો ચા પીને જાને. નાના આંટીજી ફરી ક્યારેક પોતાના ભાઈને પાછો જોઈને ઉદાસ મોઢે પોતાની સાસુ સામે જોતી રહી, તો ક્યારેક પોતાની નણદ પાયલ સામે. અરે શું થયું ભાભી? તમારું મોઢું કેમ ઉતરી ગયું? શું થયું? જો તમે પિયર નહીં જાઓ તો? જુઓ, મારી ફાઇનલ યરની પરીક્ષા છે અને મમ્મીની પ્રોબ્લેમ તો તમને પહેલેથી જ ખબર છે. તેમના ઘૂંટણમાં દુખાવો થઈ રહે છે, અને જ્યારે ભાભી ઘરમાં હોય તો કોઈ નણદ કામ શા માટે કરે ભલા? એને તો આરામ જ મળવાનું જોઈએ ને. તમે ક્યાંય નહીં જાઓ, તમે જતા રહેશો તો ઘરનું કામ કોણ કરશે? લગ્ન પછી છોકરીઓ વધારે પિયર ના કરવું જોઈએ. તેમણે તો સાસરીમાં જ મન પરોવવું પડે. એટલા માટે સારું છે કે પિયરને ભૂલી જાઓ. પૂજાની નણદ સતત પાયલ બોલી જ જતી હતી અને પૂજા ચૂપચાપ સાંભળી જતી હતી. આખરે તે ઘરની મોટી છે, તેને તો બોલવું જોઈએ ને. તો પાયલને હજુ ઘણા સૌથી નાની છે. એણે પોતાની ભાભી સાથે સરખી રીતે વાત કરવી જોઈએ. પછી પૂજાએ થોડા સંકોચ સાથે કહ્યું, બાજુ, હું વિચારતી હતી કે એટલામાં જ વચ્ચે પાયલથી પૂજાની વાત કાપતા ફરી બોલી પડી. જુઓ ભાભી, મેથ્સ સબ્જેક્ટની બીએસસી કરવું એ કોઈ બાળકની રમત નથી. મહેનત કરવી પડે છે, દિવસ રાત ભણવું પડે છે, માથાકૂટ કરવી પડે છે, ત્યારે જઈને સારા માર્ક્સ આવે છે. અને તમે તો આટલું ભણેલા નથી. થોડું ઘણું ઘર ગૃહસ્થી સંભાળી લો છો. જો તમે પણ જતા રહેશો તો મમ્મીએ રસોડામાં કામ કરવું પડશે અને મારે તેમની મદદ કરવી પડશે. તો હું ભણીશ ક્યારે? બધો સમય તો કામ કરતો જ રહેશે. અને તમે શું ચાહો છો કે હું પરીક્ષા નાપાસ થઉં? જો માર્ક્સ ઓછા આવશે તો તેનો જવાબદાર તમે હશો. હા વહુ, પાયલ સાચું કહી રહી છે. અત્યારે પિયર ના જા. હવે તારી બહેન પિયર આવી રહી છે તો એકલી રહી જશે. હવે જરૂર છે શું તેની સાથે રહેવું? આવું પરીક્ષા જતી રહેશે. સુમિત્રાજીએ આવું કહીને એટલે પૂજાને સમજી ગઈ કે હવે દીદીએ નહીં મળી શકે. દીદી દૂર આવી રહ્યા છે. અત્યારે તેમના બાળકોની રજા છે અને તેનું ખૂબ મન હતું. તો તેમણે સાથે રહે. દીદી 2 વર્ષ એકવાર આવવાના છે. હવે જ્યારે સુમિત્રાજીને પાયલે મળીને નિર્ણય સાંભળી લીધો, તો પછી આ નિર્ણય તેના પતિ પવનને પણ જાણે સંજોગોમાં માનવો પડશે. કારણ કે તે પોતાની માતા અને બહેનના દરેક નિર્ણયમાં હામાં હા મિલાવે છે. તેમની વિરુદ્ધ તે ક્યારેય પણ નહીં બોલે. પાયલની પરીક્ષાઓ તો માત્ર બહાનું છે. હજુ તેના 1 થી 1.5 મહિનાનું બાકી છે. પરંતુ જ્યારથી તે ઘરમાં આવે છે, તેનું કાળકૃત તેનું દુશ્મન બની ગઈ છે. માતાએ આપેલા સંસ્કારોને કારણે તેમને આપવાની સાથે જ આખું ઘર સંભાળી લીધું. બધાનું હાથોહાથ કામ માટે આપતી. સવારે 5 વાગ્યાથી ઉઠીને ઘરની સાફ સફાઈ, ચા પાણી, નાસ્તો, રસોઈ બધું જ સમય કરી દેતી. અહીં સુધી કે રાત્રે દવા પણ પોતાની સાસુના હાથમાં આપતી હતી. પરિણામે હવે બધા તેના ટેવાયેલા બની ગયા હતા. ઘરમાં દરેક નાનાથી લઈને મોટા માટે પૂજાને બોલાવવામાં આવતી. ત્યાં સુધી બધા ચા પાણી પછી 1 કપ ચા ઉઠાવવા માટે પૂજાને સાથ પાડવામાં આવતો. હવે આમ પણ સાસરે છોડીને પૂજાનું જોવું બધાને ખૂબ ખટકતું હતું. પણ તેણે તો પણ 2 વર્ષ પછી પોતાની દીદીને મળવાનું ખૂબ મન હતું. આજે સવારે જ પપ્પાનો ફોનથી આવ્યો હતો, વેવાણજી, પૂજાની મોટી બહેન આવેલી છે, તો તેને મોકલી દેજો. અને મનોજને તેને લેવા માટે મોકલી રહ્યા છીએ. થોડા દિવસ બહેન સાથે રહેશે. ફોન મૂકતા જ સુમિત્રાજી પહેલા નાની નણદ પાયલે પોતાનો નિર્ણય કરી લીધો કે પરીક્ષાઓની ચર્ચા છેડી દીધી. હજુ 2 વર્ષ પહેલા જ પૂજાના લગ્ન પવન સાથે ધામધૂમથી થયા હતા. લગ્નના પરિવાર સાથે સંમતિથી થયા હતા. પૂજા દરેક ઘરને કામ નિપુણ હતી. તેણે સામાન્ય ભણતર ભણેલું હતું, પણ
ઘરમાં કામોમાં તે પવડાવતી હતી. તેના લગ્નમાં તેની મોટી બહેન આવી હતી, ત્યારે પછી તેને મળી શકે ન હતી. પૂજાને 6 મહિનાની નાની દીકરી એટલે પૂજાની મોટી બહેન નેહા બંનેને મળવા માટે ખૂબ ઉત્સાહિત હતી. 2 વર્ષ પછી પૂજા પર તેમની સાથે રહેવાનું ખૂબ મન હતું. એમ વિડીયો કોલ પર વાત થઈ જતી હતી, પણ ક્યારેક તે વાત સાથે રહેવા હતી. તે વિડીયો કોલ નહીં, પણ નણંદ પાયલની મોટી બહેન કાજલ બહાને હતી. તેના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા. તે પોતાના પતિ સાથે લંડનમાં રહેતી હતી. તેણે પાયલ સાથે સુમિત્રાજીને પણ સમજાવ્યા કે ભાભીને પિયર જવા દો, પરીક્ષા સુધી કોઈ કામવાળી રાખી લો. તેમની દીદી કંઈ વારંવાર તો નહીં આવે, અથવા ઓછામાં ઓછું 2 દિવસ માટે તો જવા દો. પરંતુ કાજલની વાત અણસાર ભરી કરી દેવામાં આવી. તે દિવસ પૂજા આખો દિવસ ઉદાસ રહી. રાત્રે આખા દિવસની વાત પવનને કહેવા લાગી. તો તે હતા મમ્મી સાચા ભક્ત. તેમની મમ્મી તો નાની નિર્ણયમાં માની ચૂક્યા હતા. સાચું તો છે કે શું કંઈક જઈને સાસરીમાં આવ્યા પછી પિયરને ભૂલવું પડે છે. પહેલા સાસરીમાં સંબંધો આવે છે, પિયરના સંબંધો પાછળ છૂટી ગયા છે. મારી મમ્મી આવી તકલીફો કેવી રીતે કામ કરશે? પાયલની પણ પરીક્ષા છે, જો એના માર્ક્સ આવશે તો હું તેને જવાબદાર હોઈશ. આ સાંભળીને પૂજાને ખૂબ દુઃખ થયું. જે પતિના ભરોસે સાસરીમાં આવી હતી તેનું દુઃખ સમજે, પણ ન જાણે કેવી સાંભળવામાં આવી છે. બીજા દિવસે પૂજાના પપ્પા ફરીથી ફોન આવે છે અને ફરીથી સુમિત્રાજીને પિયર મોકલાવવા માટે વિનંતી કરે છે, પરંતુ તે સાફ ના પાડી દે છે અને ફોન મૂકી દે છે. પૂજાનું મન તો તૂટી ગયું. તે ઉદાસ થઈને ઘરમાં કામ લાગેલી રહે છે. આવતા જુઓ કે નણંદ તો આખો વખત ટીવી અને મોબાઈલમાં મચેલા રહે છે. વાંકા ચૂકા મોઢા બનાવીને સ્માઇલ કરીને લીલ બનાવે છે અને ઇન્સ્ટાગ્રામ પર પ્રોજેક્ટ કરે છે. કેમ કે મેં ગુજરાતી ગ્રેજ્યુએશન માટે ખૂબ માથાકૂટ કરવી પડે છે. આમ જ એમ ભણતર અથવા તો પોતાની બહેનપણી સાથે ગ્રુપ સ્ટડીનું બહાનું કરીને શોપિંગ કરવા જતી રહે છે. એક દિવસ તેને એ ભણતા જોઈ ન હતી. તેને સાસુમાં જે જેના ઘૂંટણમાં દુખાવો રહેતો હતો. તે રોજ નીચે બગીચામાં ફરવા નીકળી જતી અને કલાકો સુધી ત્યાં પોતાની બહેનપણીઓ સાથે વાતો કર્યા કરતી. તે સમજી ગઈ હતી કે બધા આરામથી ટેવ પડી ગઈ હતી, એટલા માટે હવે તેને જવા ન હતી દીધી. જ્યારે બનાવેલું તૈયાર જમવાનું મળતું ત્યારે લોકો કામચોર બની જાય છે. ખેર, આજે 1 મહિનો વીતી ગયો. પાયલની ફાઇનલ પરીક્ષા પૂરી થઈ ગઈ અને ગ્રેજ્યુએશન પછી તેને પાર્ટ ટાઈમ જોબ કરવાનું શરૂ કરી દીધું. હવે તેના માટે છોકરો જોવાની હતી. આખરે ઉંમર તો લગ્ન લાયક થઈ ગઈ હતી, પણ સંજોગો વસાત ધીરજ અને તેની કંપનીમાં કામ કરતો હતો. તે બંને એકબીજાને પસંદ હતા. પાયલના માતા પિતાએ છોકરો ખૂબ ગમ્યો. તેને લગ્ન માટે હા પાડી દીધી. બંને પક્ષે વાત માની ગઈ તો લગ્નની તારીખ નક્કી કરી દઈ હતી. હવે પૂજા બમણી જવાબદારીઓ આવી ગઈ હતી. લગ્નની તૈયારીઓ કરાવવી અને ઘર પણ સાંભળવાનું હતું. સાથે પોતાની નાની બાળકીને પણ. ક્યારેક સવારથી રાત જતી તો ખબર પણ ન પડતી. લગ્નની શોપિંગની જવાબદારી પાયલ અને સુમિત્રાજીની હતી. હવે તેમના લગ્ન ઘૂંટણ પર દુખાવો નહોતો થતો. પાયલના લગ્ન સમયે લગભગ બધી તૈયારીઓ થઈ ચૂકી હતી અને લગ્નના દિવસો નજીક આવી રહ્યા હતા. કાજલ પણ પોતાના બાળકો અને પતિ સાથે વિદેશથી આવી ગઈ હતી. બંને બહેનો વચ્ચે ખૂબ પ્રેમ હતો. એકબીજાને જોતા જ પેટીને ઝૂમી ઉઠ્યા. પૂજા પણ એક ખૂણામાં ઊભી રહીને કાલની દીદી જોઈ રહી હતી. તેણે પોતાની મોટી બહેનને યાદ આવી ગઈ હતી. તેને આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને બંને બહેનો એક સાથે તફાવત હતો. કાજલ જ્યાં પોતાની ભાભીની દરેક તકલીફો રમતજી હતી, ત્યાં પાયલને પોતાની ભાભીને હેરાન કરવામાં ખૂબ મજા આવતી હતી. જ્યારે પણ પૂજાને પિયર જવું હોય તો કાજલ કોઈ રોકટોક ન કરતી, તેને મોકલવાનું કહેતી અને બીજી તરફ પાયલ પોતાની મમ્મીને ઓથારો લઈને સાપ ના પાડી દેતી. એક સાંજે મહેંદીની રસમ ચાલી રહી હતી. ઘરનું આંગણું મહેમાનોથી ભરેલું હતું. પૂજા ઘરેથી તેની મમ્મી આવી ગઈ હતી. તે પોતાની મમ્મીને મળીને ખૂબ ખુશી થઈ. તો કાલને પાયલને સમજાવી જો, ભાભી આજે પોતાની મમ્મીને મળીને કેટલી ખુશ છે, એટલા માટે વધારે પિયર જવામાં રોકટોક ન કર્યા કર. તું ભાભી સાથે આવો વ્યવહાર કેમ કરે છે? પિયર જવું છે તે દરેક છોકરીઓનો અધિકાર છે. લગ્ન પછી પિયર સાથે સંબંધ
કંઈ ખતમ નથી થઈ જતો. સાસરી હોય છે, લગ્ન પછી પિયર ખૂબ યાદ આવે છે. તો હું પૂજાને હું દુઃખ સમજુ છું, કારણ કે હું પોતે પણ પરિણીત છું. અહીં આવવા માટે તડપી જાઉં છું, કારણ કે વિદેશમાં રહું છું. એટલે દૂર વારંવાર આવું શક્ય નથી બનતું. પણ આવું વસ્તુ તમને હવે લગ્ન પછી જ સમજાશે. શું સુધી તમે નકામી વાતો લઈને બેસી ગયા છો? ધીરજ મારી દરેક ખુશીનું ધ્યાન રાખે છે, જે મારા પ્રેમમાં પૂરેપૂરો ઘેલો છે. જ્યાં પણ કહીશ તે મને લઈને પોતે આવી જશે. અને ખબર દીધી, સાસુ અને નણંદ પણ ખૂબ સારા છે. મારી સાથે આ બધા નાટકો નહીં થાય. હા મારી નાની બહેન, કાશ તારી સાથે એવું જ થાય. ત્યારે મારી અને પૂજાની જેમ સાસરીમાં દબાણમાં રહેવું ન પડે. 2 દિવસ પછી પાયલ દુલ્હન બનીને સાસરીની ડેલીએ ખુશી ખુશી કદમ મૂકે છે. શરૂઆતમાં તેને બધું સારું લાગે છે. જ્યારે તે કહેતી ત્યારે ધીરજ અને પિયર લઈ આવતો અને લઈ જતો. દર અઠવાડિયે પિયર જઈતી પહોંચેલી હતી. પણ જેમ જેમ પોતાનું ઘર સાંભળે છે, બધી જવાબદારીઓ તેના પર નાખી દેવામાં આવે છે. 6 મહિના પછી રક્ષાબંધનનો દિવસ આવ્યો. પૂજા હરખાતે હરખાતે પોતાના પિયર જવા માટે તૈયાર થઈ ગઈ હતી કે પોતાના ભાઈને રાખડી બાંધી દે છે. એ સમયે શ્રુતાજીએ પૂજાને કહ્યું, પાયલની પસંદગીની ખાવાની વાનગીઓના ઢોસા અને ચાઉમીન પાઉભાજી બધું બનાવી દે. આજે રક્ષાબંધનનો તહેવાર છે. પાયલ આવતી હશે ને પોતાના ભાઈને રાખડી બાંધવા માટે. પણ આજુબાજુ મારે તો મારા ઘરે જવું છે. અરે તો અહીં કોણ સંભાળશે? એની પહેલી રક્ષાબંધન છે. તું તો પહેલા પણ ગયેલી છે ને. આવતી હશે તું અત્યારે નહીં જઈ શકતી. બીજી તરફ પાયલની સાસરીમાં આજે મમ્મી રક્ષાબંધન પર બોલાવેલી છે. તે પાયલે પોતાના પતિ ધીરજે કહ્યું કે મારે મારા ભાઈને રાખડી બાંધવી છે અને રસ્તામાં ગિફ્ટ પણ લેવી છે. મમ્મીને ખૂબ યાદ આવી રહી છે. મને લઈ જા ને, તેની સાસુએ ટાંક્યું. એક જ શહેરમાં રહેવાના છે મતલબ છે કે રોજ રોજ પિયરમાં જઈ ડેરા તંબુ તાણીને બેસી રહે. શરૂઆતમાં તો ઠીક હતું, પણ તું આવી જ રીતે જતી રહીશ તો ઘર કોણ સંભાળશે? અહીં પણ 100 કામ હોય છે. તારી નણંદ પોતાના પતિ સાથે આવી રીતે રહે છે. તે રક્ષાબંધન પર બોલાવ્યા છે. જા તેની પસંદગીની બધી વાનગીઓ બનાવ અને ભવિષ્યમાં હરદંડી જવાની જીદ ન કરતી. ભાભી છો, એકમાત્ર નણંદનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. અને જો તું ધીરજ સાથે પિયર જતી રહીશ તો કોને રાખડી બાંધશે? આ સાંભળીને પહેલીવાર પાયલનું મોઢું પડી ગયું. તેને પોતાની ભાભી પૂજાનું દુઃખ સમજવા લાગ્યો. ખરેખર પોતાના પિયરથી દૂર રહે ખૂબ મુશ્કેલ હોય છે. ખાસ કરીને તહેવારો પર તે પોતાના પિયરની ખૂબ યાદ આવે છે. રાત્રે કામ કરીને નણંદોઈ સરભરા કરીને બધું કામ પતાવ્યા પછી તે મોડી રાતે ઊંઘવા ગઈ તો સવારે મોડેથી ઊંઘની રાખડી તો તેની સાસુનું મહેણું માર્યું. કહ્યું, ખબર નહીં શું રીત રિવાજ છે. મોડી રાત સુધી ફોન પર લાગેલા રહેવું, રીલ્સ બનાવી કે પછી પિયરવાળો સાથે વાત કરવી. અરે મહારાણી, આટલી મોડેથી ઉઠશો તો રસોઈ ક્યારે બનાવશો? અહીં ક્યાં કોઈ નોકર ચાકર રાખેલા છે? એના પછી તો તારી જોબ પણ જતી રહીશ. થોડા ઝડપથી હાથ ચલાવ. પાયલની આંખોમાંથી આંસુ વહી ગયા હતા. તે ઘડીએ તે પોતાની ભાભી પર તે કરેલા ખરાબ વર્તનને યાદ આવી રહી હતી. એક દિવસ પૂજાએ પણ ઉપાડતા મોઢું કહી ગયું તો સાસુ કરતાં વધારે નાની પાયલ રાડો પાડી ઉઠી. મોડી રાત સુધી પોતાના પિયરવાળાઓ સાથે વાત કર્યા કરે છે અને પોતાની દીદી સાથે વિડીયો કોલ કર્યા કરે છે. એટલે જ તેઓ તેમની ઊંઘ નથી ઉડતી અને મને તેને લીધે કોલેજ જવામાં મોડું થઈ જાય છે. ના બ્રેકફાસ્ટ સમય મળશે કે ન મારા કપડાં ઇસ્ત્રી મળશે. ખબર નહીં કેમ આખો વખત પોતાના ઘરવાળાઓ સાથે ફોન પર ચોંટેલી રહે છે. મમ્મી, તમે ભાભી પાસેથી ફોન છીનવી લો. પાયલની આંખો ભરાઈ આવી. ખરેખર લગ્ન પછી રહી રહીને પિયરની કેટલી યાદો આવે છે હવે તેને સમજાઈ રહ્યું છે. આવી જ રીતે 1 વર્ષ નીકળી ગયું અને એક દિવસ પાયલના સાસુ અનિતાજી પગથિયા પરથી લપસી પડ્યા હતા. તેના પગમાં હાડકાનું ફ્રેક્ચર થઈ ગયા હતા અને પ્લાસ્ટર બાંધેલું હતું. છેલ્લા 15 દિવસથી પોતાની ઓફિસની રજા લઈને સાસુની સેવામાં લાગેલી રહેતી હતી. આકાશથી વાગવાના કારણે તેનો પગ ભાગી ગયો હતો, જેનાથી પગમાં પ્લાસ્ટર આવી ગયું હતું. પ્લાસ્ટરનો મતલબ 1 મહિનો બેડ રેસ્ટ. હવે ભલે હું લાયક કે નાલાયક હોઉં, પણ આવી હાલતમાં સેવાને પાયલે જ કરવી હતી. અને તેમની દીકરી નિધિ બીજા દિવસે પોતાની માના હાલચાલ પૂછવા પહોંચી ગઈ. તેનો પતિ અને બાળકો પણ
સાસુને આખો વખત પોતાનું કામ કરાવતી અને જમાઈ તથા દીકરી પણ સરભરા કરાવતી. આ બધું જોઈને પાયલ પણ ખૂબ દુઃખી રહી હતી. તેણે તો પોતાના માતા પિતાને ખૂબ યાદ આવતી હતી. અને સાસુ તો કહેતા, તું કરે છે તે શું થયું? આખો દિવસ બસ ઓફિસમાંથી રજા લઈને ઘરમાં પડી પડી આરામ કરે છે, મારું કોઈ કામ નથી કરતી. પાયલ આ બધું સાંભળીને બહુ ચીડાઈ જતી હતી, પણ મજબૂર હતી કે બધું પોતાની ભાભી સાથે પણ કરી ચૂકી હતી. અને ધીરજ પણ હવે પોતાની મા આગળ કંઈ બોલી શકતો ન હતો. તે કહેતો, સાસુ વહુની પંચાયત મને ના ફસાવશો, મને શાંતિથી મારું કામ કરવા દો. જો પાયલ કહેતી હશે તો મારી મમ્મીના ઘરે જવું છે, તો ધીરજ પણ કહેતો, જો મમ્મી રજા આપે તો હું શું કરી શકે? એના એક મહિનો વીતી ગયો અને તાજી ઊભા પગે પ્લાસ્ટર ખોલી ગયું અને થોડું ઘણું હલનચલન કરવા લાગ્યા. તેમની દીકરી નિધિ આવીને બોલી, મમ્મી અત્યારે તો ખૂબ નબળી છે. ભાભીએ કહે કે તમારા પગની કસરત કરાવે. અત્યારે તેમને પિયર 2-4 મહિના બિલકુલ ન જવા દેતા, નહીં તો તમારી તંદુરસ્તી પર ખરાબ અસર પડશે. હા બેટા, તું સાચું કહે છે. તું જ તેને મારી ચિંતા કરે છે. વહુનું બસ ચાલે તો મારી પાસે આવીને હાલતમાં કામ કરવા લાગે. જ્યારે પાયલ કાને આ વાત પડી તો ત્યારે લોહીનું ઉકળી ઉઠ્યું હતું. તેને રૂમમાં આવી અને બાજુ, તમારી દીકરી ખૂબ સારી છે, તમે તેની પાસે જ તમારી સેવા કરાવો. જ્યારે પૈસા ભરીને આપો છો તો સેવા પણ કરાવો ને. એમ પણ તમે કહો છો કે હું કંઈ નથી કરતી, તો મેં તો ઓફિસમાંથી રજા લીધી છે, મારી સેલેરી પણ કપાઈ રહી છે. અને વહુ તારી હદમાં રહે, જીભ ચલાવવાની જરૂર નથી. હું તારી સાચું છું, જા પોતાનું કામ કર. હવે પછી મારી સામે મોઢું ખોલવાની હિંમત ના કરતી. પાયલ ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી આવી. પછી થોડા દિવસો પછી પાયલ મોટી મહેનત કાજલનો ફોન આવ્યો કે ભારત આવી રહી છે, કારણ કે તેની સાસરીમાં ભારત હતી. તેથી વિદેશથી ઇન્ડિયા દિયરમાં તે લગ્નની હાજરી આપવા માટે શા માટે 15 દિવસ માટે આવી રહી છે? તેનો આવવાની સૌથી વધારે ખુશી પાયલને થઈ રહી હતી, કારણ કે પાયલ લગ્ન પછી પોતાની મોટી દીદી સાથે એક દિવસ પણ રહી ન હતી. દિયરના લગ્ન પત્યા પછી કાજલ જલ્દી પોતાના પિયરમાં આવીને પોતાની મમ્મી અને ભાભીની સાથે રહેવા ગઈ હતી. અને હવે તે પોતાની નાની બહેન આવવાની આતુરતાથી રાહ જોઈ હતી. પાયલ પણ પિયર જવાના નામે ખુશ થઈ રહી હતી. તે સમયે પાયલના પપ્પાનો ફોન આવે છે. તે પાયલને પિયરમાં મોકલવા માટે કહે છે, પણ તેની સાસુ ના પાડી દે છે. વેવાઈજી, પગમાં દુખાવો છે, વહુને મોકલી દઈશ તો અહીં ઘરનું કામ કોણ કરશે? પ્લાસ્ટર ઉતરી ગયું છે અને તેનો મતલબ એ નથી કે રસોડું હું સંભાળીશ. તમારે બોલતા પહેલાં વિચારવું જોઈએ. અત્યારે હું ખૂબ નબળી છું, મારા પગમાં ખૂબ દુખાવો રહે છે, આટલું ચાલી ફરીને હું કામ નથી કરતી. અને આગળ વાત સાંભળ્યા વગર તમને ફોન મૂકી દીધો. આ બધો પાયલના દિલમાં તીરને જેમ વાગી રહ્યા હતા. આખરે તેણે કરેલું તેને ભોગવવું પડ્યું હતું. તેણે હંમેશા પોતાની ભાભી પૂજાને પિયર જતા રોકી અને હંમેશા તેમનું દિલ દુભાવ્યું. કદાચ આજે તેમણે પણ સાથે બધું થઈ રહ્યું હતું. આજે તેને પોતાના કરેલા દરેક કર્મનું ફળ મળી રહ્યું હતું. આજે પોતાના ભાભીની જગ્યાએ ઊભી હતી અને પોતાનો અસહાય અનુભવી રહી હતી. તેની આંખોમાં અને દિલમાં દર્દને ભરે દર્દ સાચું કહે છે કે લોકો પોતાના કરેલા કર્મને ફળમાં જન્મ ભોગવવું પડે છે. એટલા માટે તેની મમ્મીનો ફોન આવ્યો. પાયલ, તું કહેતી હતી કે તારા સાસરિયા ખૂબ સારા છે અને હવે તમને તો મોકલવાની ના પાડી દીધી. બંને બહેનો એકસાથે રહી લત, આપસમાં દિલની વાતો કરી લત અને ખુશી થઈ જાત તો શું થયું જો વહુને 2-4 દિવસ માટે મોકલી દત? અત્યારે તો તેના પગમાં આરામ થઈ ગયો છે અને 1 મહિનાથી તો તેમની સેવા કરી રહી છે. કેવી છે તારી સાસુ? કેવું છે તારું સાસુનું વર્તન? ત્યારે જ બોલે છે, મમ્મી મારા સાસરિયા સારા નથી, પણ પૂજા ભાભીના સાસરિયામાં ક્યાં સારા છે? પૂજા ભાભીના સાસુ ને નણંદ પણ કાં તો બહુ સારા નથી. મતલબ આપણો જ વાત કરું મમ્મી, આપણે પણ તે પોતાના ભાભીને કેટલી વાર પિયર જતા ન જવા દીધા, તેમનું દિલ દુભાવ્યું, ક્યારેક પરીક્ષાઓનું ક્યારેક બીમારીનું બહાનું બનાવ્યું, અને આજે તે જ મારા બધા સાસરીઓ મારી સાથે કરી રહ્યા છે. તો શું અનોખું કેવું ન કરી રહ્યા છે? બધા આવું જ કરે છે. બહુ એકવાર ઘરમાં આવી જાય ને પછી તેના હાથની કઠપુતળી બની જાય. તે પિયરમાં જવા લગામ લગાવી દેવાય છે. ક્યારેક પિયરમાં મોકલ્યા પછી પણ
વર્ષેથી જ પાછી બોલાવી લેવાય છે. વહુને પોતાની મરજીથી પોતાના ભવનનો બિલકુલ નથી હોતા. લગ્ન પછી સાસરિયાના હિસાબે જ ચાલવું પડે છે. હવે બંને ભાભીનું દુઃખ સમજાઈ રહ્યું હતું કે કાજલ દીદી મને સમજાવતી હતી પણ ક્યારેક ના માની. હંમેશા પોતાની મનમાની કરી અને તેને મને સમજાવી કહેતા કે ભાભી સાથે આવો ખોટો વ્યવહાર ન કર. તમે તો બંને સાચી શિખામણ આપી શકતા હતા. એક માની જ ફરજ હોય છે કે બાળકોનું ખોટું કામ કરતા રોકે અને મના કરે. પણ ના, તમે તો મને પ્રોત્સાહન આપ્યું જ્યારે તમે પોતે એક વહુ જઈ ચૂક્યા છો. સાસુ બનતા પહેલા મને ક્યારેય વહુ હતા. તમે તો ભાભીના દુઃખને અહેસાસ કરવો જોઈએ ને. આ દર્દનો અહેસાસ મને થઈ રહ્યો છે. તમે ભાભી સાથે સારો વ્યવહાર કર્યો હોત તો મને પણ સમજાવ્યો હોત. આજે તમારી દીકરી પોતાના પિયરમાં આવવા માટે તડપવું ના પડત. આ બધું સાંભળીને સુમિત્રાજી બોલતીની બંધ થઈ ગઈ. આજે તેમની દીકરીએ તેમને સત્યનો અરીસો બતાવી દીધો હતો. તેમની નજરો શરમથી કદાચ ઝૂકી ગઈ હતી, પણ તેમને ક્યાંય પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો. ત્યાં તેમની વહુ પૂજા બેઠી બેઠી તેમની સાથે નજર મિલાવી નહોતી શકતા. તેમને થોડા દિવસ રહીને પાછી જતી. થોડા મહિના વીત્યા પછી પાયલ 2-4 દિવસ માટે પિયર જતી હતી. તેવી પગમાં મૂકે છે. હરકાતા હરકાતા કહે છે, ભાભી આજે તમારા હાથનું કંઈક સ્પેશિયલ ખાવાનું મન છે, પ્લીઝ બનાવી દો ને. પૂજા કહે છે, ઠીક છે પાયલ દીદી, તમે બેસો, મમ્મીજી સાથે વાતો કરો, હું બનાવી દઉં છું. પણ તે જ સમયે પૂજાની માની બીમારીનો ફોન આવ્યો. પૂજા બેટા, તારી મમ્મીની તબિયત ખૂબ ખરાબ છે. તે તને યાદ કરે છે. જલ્દી આવી જા. હું પપ્પાનો ફોન હતો કે તે રોતા રોતા કહી રહ્યા હતા. હવે પૂજાને લાગ્યું કે કોઈક તેને મોકલે છે નહીં, એટલે તે ઉદાસ થઈને રસોડામાં રસોઈ બનાવવા લાગી હતી. એટલામાં જ પાયલ આવી અને રસોડામાં આવે છે અને ભાભી તેમનો બેગ પકડાવતા કહે છે, ભાભી તમે પિયર જાઓ. નણંદની સરભરા તો થઈ શકશે, પણ તમે પહેલાં પિયરની ફરજ પૂરી કરો. લગ્ન થઈ જવાથી પિયર ફરતે ફરજ ખતમ નથી થઈ જતી. મા સાથે સંબંધ પણ ખતમ નહીં થતો. મા તો મા હોય છે. તેને આગળ વધીને કહ્યું, મમ્મી ભાભીને પિયર મોકલી દો. તેમને મમ્મીની એમ ખૂબ જરૂર છે. ભાભી તમે શાંતિથી જાઓ. અહીંથી મારી જરાય પણ ચિંતા ન કરો. મમ્મી સાથે હું વધારે એકબીજાથી સાંભળી લઈશું. અને પોતાની નણંદના મોઢેથી આવી વાતો સાંભળીને પૂજાને આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમને આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવાની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તે પાયલને દીદીને ભેટાઈ ગઈ. પછી બોલી, થેન્ક યુ દીદી, તમે મારી તકલીફ સમજી. હા વહુ, અત્યારે તારી મમ્મીને તારી જરૂર વધારે છે. સુમિત્રાજીએ પોતાના દીકરા પવનને બોલાવ્યો. બેટા જા, વહુને તેના પિયર મૂકી આવ. અને જો તેને ના માની તો તબિયત વધારે ખરાબ હોય તો પણ તું પણ 2 દિવસ ત્યાં રોકાઈ જજે. સારી રીતે ઈલાજ કરાવીને પાછો આવજે. દોસ્તો મિત્રો, કેટલીક વાતોમાં અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે પોતાના ઉપર વીતે છે. વહુ કે નણંદ ભાભીનો સંબંધ આવો જ હોય છે. તે સારી અને પિયરમાં સંબંધો બનાવી રહે છે. અને અહેસાસ પણ દરેક છોકરીને લગ્ન પછી તો સમજાય છે. તેવી જ રીતે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક્સ ફોર વોચિંગ.